ભરૂચ જિલ્લામાં આજે ભાજપ સરકાર સામે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સત્યની જીત નામની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના માધ્યમથી કેન્દ્ર સરકારે રાજકીય દુરુપયોગ કરી તપાસ એજન્સીઓને વિરોધ પક્ષ સામે વાપરી રહી હોવાના આક્ષેપો કરાયા હતા। કોંગ્રેસે ખાસ કરીને નેશનલ હરાડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ઈડી દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી રાજકીય બદલા સિવાય કંઈ નથી એવો આરોપ લગાવ્યો હતો। પદયાત્રા શરૂ થાય તે પહેલા જ પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી, જેના કારણે સ્થળ પર તંગદિલી અને ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી। કોંગ્રેસી નેતાઓએ કેન્દ્ર સરકાર પર આરોપ મૂક્યો છે કે રાજકીય વિરોધને દબાવવા એજન્સીઓનો ઉપયોગ થાય છે, લોકશાહીનો અવાજ દબાવવાનો પ્રયાસ થાય છે। સત્યને કેટલું દબાવો, અંતે સત્યની જીત થાય છે। આ વિરોધ કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકા વિપક્ષ નેતા સમસદ અલી સૈયદ, શેરખાન પઠાણ સહિતના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા। સમગ્ર દેશની અંદર આપ સૌએ જોયું હશે, તાનાશાહી સરકારની સામે ન્યાય પ્રક્રિયાનો જ્યારે જીત થઈ છે ત્યારે સમગ્ર દેશના લોકોએ ખુશી વ્યક્ત કરી છે। જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઈડીનો ઉપયોગ કરીને સોનિયાજી, રાહુલજી અને સમગ્ર કોંગ્રેસ પક્ષને જે બદનામ કરવાનું કાર્ય કર્યું હતું, ત્યારે ન્યાયિક પ્રક્રિયાની અંદર કોંગ્રેસને અને કોંગ્રેસના એક એક સૈનિકને ભરોસો છે। કોંગ્રેસનો સૈનિક હંમેશા માટે સત્યની લડાઈમાં લડતો આવ્યો છે અને લડવાનો છે। એના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ એક પદયાત્રાનું લોકોને એક સંદેશો આપવા માટેનું કે હંમેશા સત્યની વિજય થાય છે, ત્યારે એ પદયાત્રા જ્યારે કાઢી રહેલા હતા ત્યારે સરકારના દબાણથી, ભારતીય જનતા પાર્ટીના દબાણથી, સ્થાનિક આગેવાનોના દબાણથી આ પદયાત્રાને રોકી દેવા માટે પોલીસના બળપ્રયોગથી આજે રોકવામાં આવેલી છે। ત્યારે પોલીસને પણ કહીએ છીએ, કેટલા દિવસ સુધી આ કોંગ્રેસની પદયાત્રાને તમે રોકશો? આજે 11 વાગે પદયાત્રાને રોકશો તો કોંગ્રેસનો સૈનિક આજે સવારે થી લઈ કાલે સાંજે 4 વાગે પણ આ પદયાત્રા કાઢશે। પણ સમગ્ર દેશની અંદર પ્રજાએ જોયું છે ને હંમેશા સત્યની વિજય થયો છે। એમ નથી કે 11 વાગે પોલીસ રોકી લેશે એટલે આજે સાંજે 4 વાગે ભાજપના કાર્યાલય ઉપર કોંગ્રેસનો કાર્યકર્તા નહીં જાય। કોંગ્રેસનો સૈનિક છે, મજબૂત સૈનિક છે, હંમેશા માટે ન્યાયની પ્રક્રિયા જ્યાં જ્યાં આવતી હશે ત્યાં સત્યની લડાઈમાં કોંગ્રેસ સાથે રહેવાનું છે।